ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છોકરાઓ, આજે વિદ્યુત રસાયણ માટે આપણે છેલ્લો ટોપિક છે એ શીખવાનો છે. આજે આપણે બે પ્રકારના ટોપિક છે એને કવર કરશું. છોકરાઓ, કયા કયા બે ટોપિક લેવાના છે? તો કે એક આપણે લેવાનો છે હાઇડ્રોજન બળતણ કોષ, અને બીજા નંબરની જો આપણે વાત કરીએ તો આજે આપણે સમજવાનું છે ક્ષારણ. શું સમજવાનું છોકરાઓ? ક્ષારણ. આ બે ટોપિકની ચર્ચા આપણે આજે કરશું. રેડી? ચાલો, તો આજનો છોકરાઓ આપણે કાર્યક્રમ આવી રીતે સ્ટાર્ટ કરીએ. આને આપણે ઓળખવાનું શેના તરીકે છે? તો કે ભાઈ હાઇડ્રોજન બળતણ કોષ. જ્યારે તમે ત્રીજા નંબરના ઘટકની વાત કરો, બળતણ કોષની વાત કરો, તો એની અંદર માત્ર ને માત્ર હાઇડ્રોજન નહીં, હાઇડ્રોજનની સાથે સાથે બીજા કયા કયા ઘટક આવી શકે? તો કે જો આપણે બળતણ કોષની વાત કરીએ તો એની અંદર હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ, આ બધા જ ઘટકો છે એના દ્વારા આપણે પોટેન્શિયલ ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે આ જે તાપીય વિદ્યુત મથકો છે એમના કરતા કઈ રીતે સારા છે? ચલો, તાપીય વિદ્યુત મથકોની જો આપણે વાત કરીએ તો એના દ્વારા શું થતું હતું? તો કે એમાં આપણે કોલસાનું દહન કરતા, એનાથી પાણી જે છે એને ગરમ કરતા, વરાળ બનાવતા, અને વરાળમાંથી જે છે ટર્બાઇન ફેરવતા, અને ટર્બાઇનને કારણે આપણને જે છે એ વિદ્યુત ઉર્જા મળે. તો આના કારણે છોકરાઓ તાપીય વિદ્યુત મથકોને કારણે બે પ્રકારની તકલીફ પડતી. પહેલી તકલીફ કે આમાં તમારે કોલસાનું દહન કરવું પડે. એટલે પહેલો પ્રશ્ન આવશે છોકરાઓ, પ્રદૂષણ. આનાથી પ્રદૂષણ ફેલાય છે. અને બીજો પ્રશ્ન આવતો છોકરાઓ, આની કાર્યક્ષમતા માત્ર ને માત્ર 40% છે. એટલે કે 60% એનર્જી વેસ્ટેજ જતી હતી. હવે જો તમે આની બદલે હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ કરો તો આ જે હાઇડ્રોજન બળતણ કોષ છે એ બે રીતે ફાયદાકારક છે. કે હાઇડ્રોજન બળતણ કોષમાં પ્રદૂષણ થતું નથી, અને બીજું આની કાર્યક્ષમતા આમની કરતાં 70% છે. આમની કાર્યક્ષમતા આપણને કેટલી જોવા મળે છે છોકરાઓ? 70% કાર્યક્ષમતા જોવા મળે છે. તો હવે આ હાઇડ્રોજન બળતણ કોષ તો એકદમ સહેલો. આમાં આપણે દહન કરશું એટલે આમાં માત્ર ને માત્ર હાઇડ્રોજન અને ઓક્સિજનની વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે. આની અંદર શું થશે છોકરાઓ? તો કે અહીંયા જો આપણે કંઈ હળગાવવાનું નથી, આની અંદર આપણે કઈ વસ્તુને હળગાવવાની નથી. અહીંયા માત્ર ને માત્ર શું થાય છે? તો કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને એના કારણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. એના કારણે બે વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે. જો, અને બીજું એક ફાયદાની વાત કઈ છે છોકરાઓ? તો કે આના દ્વારા શુદ્ધ પાણીનું ઉત્સર્જન થાય છે. જો ભાઈબંધ, આના દ્વારા શું થાય છે? જેટલા પણ MCQના મુદ્દાઓ છે ને એ બધા હું પહેલાં જ લખાવી દઉં કે આ તમને ખરા ખોટા વિધાનમાં ખાસ પૂછે, બરાબર છે? કારણ અને વિધેયમાં પૂછે, બીજું આમાંથી કંઈ નહીં પૂછે. તો એમાં આવા બધા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો પાણીનું ઉત્સર્જન થાય છે જે છોકરાઓ પીવા માટે કામ આવશે. શેના માટે કામ આવશે? પીવા માટે કામ આવશે. છોકરાઓ, કોણે પીધું તું આ પાણી? તો કે ભાઈ એપોલો યાન લઈને, એક પી વધી ગયો, એપોલો યાન લઈને અમેરિકા વાળા ગયા હતા.
ક્યાં ગયા હતા છોકરાઓ? મૂન મિશન ઉપર. અને ત્યાં એમને હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ કરેલો અને એમાંથી જે પાણી છૂટું પડતું હતું કે ને એને ભેગું કરતા અને એનો જ પીવા તરીકે ઉપયોગ કરતા. રેડી? તો જો આટલા મુદ્દાઓ આપણે આના માટે યાદ રાખવાના છે. બાકીની માહિતી તો કેટલી સરળ. તો કે એનોડની જો આપણે ચર્ચા કરવામાં આવે છોકરાઓ, તો એનોડ તરીકે હાઇડ્રોજન વાયુને આપણે ડાબી બાજુથી દાખલ કરશું. અહીંયા જો માઇનસની નિશાની કરી છે. કેમ માઇનસની નિશાની કરી છોકરાઓ? બોલો ને જરા. કારણ કે આ વિદ્યુત રાસાયણિક કોષ છે છોકરાઓ. કારણ શું? આ કોણ છે? આ વિદ્યુત રાસાયણિક કોષ છે. એટલે વિદ્યુત રાસાયણિક કોષની આપણે ભાઈબંધ જ્યારે વાત કરીએ ને, એમાં એનોડ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે અને કેથોડ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. એના કારણે આ માઇનસ ને આ પ્લસ લખાય. જમણી બાજુએથી છોકરાઓ શું લેવામાં આવે છે? તો કે ભાઈ જમણી બાજુએથી તમારે ઓક્સિજન વાયુ જે છે ને દાખલ કરવાનો. હવે તો કે આ બંને જશે શેમાંથી? તો કે અહીંયા જે તમને આ દેખાય છે ને ભાઈબંધ, આ વસ્તુ ઈ કાર્બનના છિદ્રાળુ પડદા હોય. જો કાર્બનના છિદ્રાળુ પડદા હોય, આ એમાંથી ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુ જશે. અને બે છિદ્રાળુ પડદાની વચ્ચેનો જે આ ભાગ દેખાય છે ને છોકરાઓ, આની અંદર ઉદ્દીપક તરીકે, આની અંદર છોકરાઓ ઉદ્દીપક તરીકે, ચાલો, પ્લેટિનમ અથવા તો પેલેડિયમનો ભૂક્કો ભરવામાં આવે છે. શું ભરવામાં આવે છે? પ્લેટિનમ અથવા પેલેડિયમનો ભૂક્કો ભરવામાં આવે છે. અને આ જે વચ્ચેનો ભાગ દેખાય છે ને તમને, એ વચ્ચેના ભાગમાં આવશે છોકરાઓ સાંદ્ર NaOH. શું આવશે છોકરાઓ? સાંદ્ર NaOH. દેખાય છે કે લાલ અક્ષર લખો? દેખાય છે? તો હવે આપણે છોકરાઓ આ સાંદ્ર NaOH ની વાત કરીએ એટલે આ માધ્યમ બની ગયું ને. આ શું બની ગયું? જો બેઝિક માધ્યમ તરીકે વર્તવાનું છે. શેના તરીકે વર્તશે? બેઝિક માધ્યમ. તો આપણને છોકરાઓ 3 એવા કોષ જોવા મળ્યા જેમાં બેઝિક માધ્યમનો ઉપયોગ થયો. કયા કયા 3 હતા? મર્ક્યુરી કોષ, બટન સેલ, એમાં આપણે KOH ની લુગદી ભરતા. નિકલ કેડમિયમ કોષ, નિકલનું હાઇડ્રોક્સાઇડ વાળું આપણે દ્રાવણ વાપરતા. બેઝિક માધ્યમ. આમાં વચ્ચેના ભાગે કોણ આવ્યું છોકરાઓ? સાંદ્ર NaOH. આ 3 કેવા થઈ ગયા? બેઝિક માધ્યમ. લેડ સંગ્રાહકો, સાંદ્ર H2SO4, 38% સાંદ્રતા વાળું. રેડી? એટલે એ કેવો બની જશે છોકરાઓ? એસિડિક માધ્યમ વાળો કોષ. તો હવે અહીંયા આપણે બધી માહિતી અને એના સમીકરણને લખવાના છે. ચાલો ફરીથી બધું લખશું આપણે. એનોડ તરીકે કોને લેશું છોકરાઓ? કેથોડ તરીકે કોને લેશું? દ્રાવણ કોનું ભરશું? ઉદ્દીપક કોણ આવેલું છે? રેડી? ચાલો પછી આપણે કઈ માહિતી લખતા હતા? એનોડ પર છોકરાઓ નું સમીકરણ સંતુલિત અવસ્થામાં લખશું. કેથોડ પરનું સમીકરણ આપણે લખશું છોકરાઓ. અને પછી લખશું કુલ સમીકરણ. બરાબર? સાથે સાથે આપણે પોટેન્શિયલી બાજુમાં હિસાબ કરતા જશું. ચાલો એના પછી આપણે છોકરાઓ શેની વાત કરવાની છે? આના દ્વારા કેટલો પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. આટલા પ્રશ્નો આપણને પૂછી શકે આમાંથી. તો હવે છોકરાઓ ચાલો મને જરાક માહિતી તો લખાવો. આની અંદરની હું વાત કરું તો એનોડ ઉપર આપણે કોને લેવાનો છે? હાઇડ્રોજન વાયુ. કેથોડ ઉપર કોને લેવાનો છે છોકરાઓ? ઓક્સિજન વાયુ. દ્રાવણ તરીકે શું લેવાનું છે છોકરાઓ? સાંદ્ર NaOH. અને ઉદ્દીપક તરીકે કોને લેવાનું છે છોકરાઓ? પ્લેટિનમ અથવા તો પેલેડિયમનો ભૂકો. શેમાં ભરેલો હશે? કાર્બનના છિદ્રાળુ પડદાની અંદર. બરાબર? કાર્બનના છિદ્રાળુ પડદાની અંદર. હવે એનોડ ઉપર હાઇડ્રોજન છે. જો અહીંયા આપણે પાણી બનાવવાનું છે. અંતે આપણને મળે છે શું છોકરાઓ? જો પાણી.
તો આપણે સંતુલિત અવસ્થાવાળું સમીકરણ લખવું પડશે. એટલે અહીંયા છોકરાઓ 2 અણુ હાઇડ્રોજન આપણે લેશું એટલે એનું રૂપાંતરણ જે છે એ શેમાં થવાનું છે? તો કે એનું રૂપાંતરણ જે છે એ રૂપાંતરણ 4 ઇલેક્ટ્રોનમાં થશે. કેમ કે ઓક્સિજનને 4 ઇલેક્ટ્રોન જોતા હોય છે ને, એટલે તો આ ભાઈબંધ આપણને 4 ઇલેક્ટ્રોન મુક્ત કરીને આપશે. રેડી? કોની વાત છે ભાઈબંધ? હાઇડ્રોજનની. તો હવે છોકરાઓ આ 4 ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે એને સંતુલિત કરવા માટે તમે અહીંયા શું ઉમેરવાના છો? 4 OH-. તો જો આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી બધી વધી ગઈ. તો હવે આ બાજુના હાઇડ્રોજન અને આ બાજુના ઓક્સિજન, એટલે અહીંયા શું આવી જશે છોકરાઓ? 4 અણુ H2O. જો આખું સમીકરણ થઈ ગયું સંતુલિત અવસ્થામાં. 4 હાઇડ્રોજન અહીંયા, 4 અહીંયા, આવી રીતે, અને વીજભાર પણ સંતુલિત. ઓકે. કેથોડ ઉપર કોણ આવેલું છે? ઓક્સિજન. એનું કામ શું છે? 4 ઇલેક્ટ્રોન સ્વીકારવાનું. ચાલો, પણ 4 ઇલેક્ટ્રોનને સંતુલિત કરવા માટે આપણે શું કરવું પડશે? 4 OH-. હવે અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન નથી, તો 4 હાઇડ્રોજન આવ્યા એટલે આપણે સંતુલિત કરવા કોને બોલાવશું? 2 અણુ પાણી. જો આના હાટું થઈને આપણે ઓલું કુલ સમીકરણ લખવું પડે, નકર કુલ સમીકરણની કાંઈ કામ નથી. બાકી બને છે તો ખાલી પાણી જ તેજો. હાલો હવે ઉલારીઓ ચાલુ કરો. કોનો કોનો ઉલારીઓ થશે? 4 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોનનો ઉલારીઓ. અહીંયા 4 OH, 4 OH-નો ઉલારીઓ. અને 2 પાણીના અણુ અહીંયા, 2 પાણીના અણુ અહીંથી દૂર કરશું. ચાલો બોલો ભાઈબંધ, શું સમીકરણ વધ્યું? 2H2 + O2 gives 2H2O. પણ હવે છોકરાઓ અહીંયા મેઇન કામ કરવાનું છે. જ્યારે પણ હાઇડ્રોજનની પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ બોલો. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 2H+/H2 0.0 વોલ્ટ. ચલો ભાઈ, અહીંયા ઓક્સિજનનો રિડક્શન પોટેન્શિયલ બોલો. O2/2O-2 1.23. તો તમને પોટેન્શિયલ ગોતવાનું સૂત્ર તો આપણે શીખડાયું છે. શું આવશે વિવન? પોટેન્શિયલ કઈ રીતે મળશે? E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ. બોલો ને જવાબ. 1.23 - 0.0 એટલે આપણો જવાબ આવશે 1.23 વોલ્ટ. તો આના દ્વારા ઉત્સર્જિત થતો પોટેન્શિયલ કેટલો છોકરાઓ? તો કે ભાઈ આના દ્વારા ઉત્સર્જિત થતો પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે. કેટલો છે? 1.23 વોલ્ટ. રેડી? ચાલો, બાકી રિમાર્ક્સમાં આમાં હવે કંઈ લખાવવાની જરૂર નથી. રેડી? ચાલો ચાલો હવે જો છોકરાઓ, આના પછી અગત્યનો મુદ્દો આવે છે ધાતુનું ક્ષારણ. ક્ષારણનો મતલબ થશે છોકરાઓ કાટ લાગવાની પ્રક્રિયા. 4 માર્ક્સની અંદર પૂછી શકે, 2 માર્ક્સની અંદર પૂછી શકે. તો આપણે આખો મુદ્દોને વ્યવસ્થિત રીતે સમજીએ. આનો મતલબ શું થાય છોકરાઓ? જ્યારે ધાતુ તત્વ વાતાવરણના સંપર્કમાં આવે, વાતાવરણના સંપર્કમાં આવવાથી તેમના ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતરણ થાય. છોકરાઓ, ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને
આપણે ક્ષારણ તરીકે ઓળખશું. જો જ્યારે કોઈ પણ ધાતુ છે એ વાતાવરણના સંપર્કમાં આવે છોકરાઓ, એટલે એ વાતાવરણના સંપર્કમાં આવવાથી શું થશે, એના ઉપર છોકરાઓ કાટ લાગશે. તો એ કાટ લાગવાની પ્રક્રિયા અમુક માટે ફાયદાકારક હોય, અમુક માટે નુકસાનકારક હોય. તો આપણે તો અહીંયા દર્શાવશું છોકરાઓ કે ભાઈ મોટે ભાગે ક્ષારણ એટલે કે કાટ લાગવાની પ્રક્રિયા, કાટ લાગવાની પ્રક્રિયા નુકસાનકારક છે. કેવી છે છોકરાઓ? નુકસાનકારક છે. તો હવે આ કઈ રીતે તમને કાટ લાગેલો જોવા મળશે? તો કે ભાઈ જો આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો આવું સમજાવશું. કોપર ઉપર લીલા રંગની ઝાંખી પડશે. જો બરાબર, તમારી પાસે એક કોપરની પાણીની બોટલ હોય અને તેમાં રોજ પાણી ભરતા હોય પણ ધોતા ક્યારેય ન હોય, તો આપણને ધીરે ધીરે એના ઉપર લીલા રંગનું જે છે, બોટલ ધોવાની વાત છે, બોટલ જે છે એના ઉપર લીલા રંગની ઝાંખી જોવા મળશે. જો આવી રીતે આપણે ઓરમ અને સિલ્વરની વાત કરીએ છોકરાઓ, તો ઓરમ અને સિલ્વર છોકરાઓ આમના ઘરેણા ઝાંખા પડે છે. કેવા થાય છે છોકરાઓ? તો કે ઓરમ અને સિલ્વરની વાત કરીએ તો આમના ઘરેણા ઝાંખા પડી જશે. અને છોકરાઓ આપણે લોખંડની વાત કરીએ તો એફી ઉપર કથ્થય રંગનો કાટ લાગે છે. અને આ જે કાટ લાગે છે એના કારણે લોખંડ ધીરે ધીરે ખવાઈ જાય છે. તો જો આ મોટે ભાગે નુકસાનકારક આપણે વાત કરી, પણ એક આમાં અપવાદ છે છોકરાઓ. આમાં એક કોણ આવેલું છે? તો કે એક અપવાદ આવેલું છે. કોણ છે અપવાદ? તો કે અપવાદ છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ આની જો આપણે વાત કરીએ ને તો એલ્યુમિનિયમની સપાટી ઉપર નિષ્ક્રિય ઓક્સાઇડનું જે પડ બને ને, શું બનશે છોકરાઓ? નિષ્ક્રિય ઓક્સાઇડનું પડ તેને મજબૂત બનાવે છે. કેવો બનાવે છે છોકરાઓ? જો એને મજબૂત બનાવે છે. અને એ મજબૂત બનવાને કારણે શું થવાનું છે? તો કે ભાઈ મજબૂત બનવાને કારણે એનો ઉપયોગ એરોપ્લેનમાં થાય છે. એટલે એરોપ્લેનને તો આપણને ખબર છે ભેજવાળા વાતાવરણમાંથી જ પસાર થવાનું હોય, તેમ છતાં અહીંયા એલ્યુમિનિયમ શું કામ વાપરવામાં આવે છે? એના કાટના અપવાદરૂપ ગુણધર્મને કારણે આ બધાને નડે છે, આને ફાયદો કરે છે. એટલે આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ આપણને ફાયદાકારક છે. ચાલો હવે આપણે છોકરાઓ આ કાટ લાગવાની પ્રક્રિયાની જો વાત કરીએ તો એમનેમ કાટ નથી લાગવાનો. કાટ લાગવાની આપણે વાત કરીએ તો એમનેમ આપણને કાટ નથી લાગવાનો. ફોર એક્ઝામ્પલ, હું લોખંડના સળિયાની વાત કરું તો લોખંડના સળિયામાં કોઈક જગ્યાએ એવું બનશે કે ત્યાં એના બંધારણમાં કંઈક એવી ખામી સર્જાશે. અને જે જગ્યાએ છોકરાઓ ખામી સર્જાય એ બિંદુએથી ઇલેક્ટ્રોન મુક્ત થતા હશે. જો અહીંથી શું થાય છે છોકરાઓ? ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અને આ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે એ જે ભાગ રહ્યો ને છોકરાઓ, એ ભાગ એનોડ તરીકે વર્તે. જો શેના તરીકે વર્તે છોકરાઓ? એનોડ તરીકે વર્તે. હવે ઇલેક્ટ્રોન ત્યાંથી હાલતા 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 પાછા આગળ જશે અને એવી જગ્યાએ જઈને રોકાશે કે જ્યાં એને H+ મળી રહે. જો આ ઇલેક્ટ્રોન હાલતા હાલતા એવા બિંદુએ પહોંચશે કે જ્યાં એને હવાની હાજરીમાં શું થવાનું છે છોકરાઓ? તો કે હવાની હાજરીમાં અને H+ ની સાથે પ્રક્રિયા થશે. પછી કાટ લાગવાની શરૂઆત થશે. જો અહીંયા આ ઓક્સિજન અને H+ ની હાજરીમાં
કેથોડ તરીકે વર્તે. શેના તરીકે વર્તે છોકરાઓ? કેથોડ તરીકે વર્તે. જે જગ્યાએ એને ઓક્સિજન અને H+ મળી રહેશે ને એ ભાગ હવે કેથોડ તરીકે વર્તે. તો જો એકલા જ્યારે Feમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા કે નહીં, તો જ્યારે કાટ લાગવાની શરૂઆત નથી થઈ ત્યારે ઇલેક્ટ્રોન ખાલી રખડવાનું ચાલુ કર્યું આમથી આમ, પણ પછી એને જ્યાં હવાની હાજરી અને H+ ભેગા થઈ ગયા કે નહીં, એ વાતાવરણના સંપર્કમાં આવશે ને પછી કાટ લાગવાની શરૂઆત થશે. શું કામ? કેમ કે હવે એક ભાગ એનોડ બની ગયો અને એક ભાગ શું બની ગયો છોકરાઓ? કેથોડ. તો આમ વિચારવા જઈએ તો એનોડ અને કેથોડ ભેગા થવાથી આ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ બની ગયો. જો શું બની ગયો છોકરાઓ? આ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ. હવે છોકરાઓ એક સરસ મજાનો પ્રશ્ન આપણને ઉદ્ભવે કે હું લોખંડના સળિયા ઉપર હથોડો મારું તો એ ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે, કેમ કે એનું બંધારણ વિખાઈ ગયું. બંધારણ વિખાય એટલે ઇલેક્ટ્રોન છૂટા પડે, તો એ એનોડ તરીકે વર્તે. સળિયાને મેં આમ હવામાં રાખ્યો છે તો એને ઓક્સિજન મળી રહેવાનું છે, પણ H+ આવ્યા ક્યાંથી? તો આપણો મેઇન પ્રશ્ન આ છે, H+ છોકરાઓ ક્યાંથી આવ્યા? તો એનો જવાબ છે વાતાવરણ. શું છે છોકરાઓ એનો જવાબ? કોણ? વાતાવરણ. કઈ રીતે? ચાલો સમજીએ. વાતાવરણ બે વસ્તુ ધરાવશે. વાતાવરણમાં છોકરાઓ આપણને પાણી જોવા મળશે અને કાર્બન ડાયોક્સાઇડ જોવા મળશે. આ બે ભેગા કરો. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ભેગા થાય એટલે શું બને? H2CO3 બને. આ H2CO3 ને બોલવાનું છે કાર્બોનિક એસિડ. છોકરાઓ આ એક પ્રકારનો નિર્બળ એસિડ છે, પણ આહેરનિયસની સંકલ્પના પ્રમાણે આની પાસે H+ આવેલા છે, એટલે હવે તમે H2CO3 નું છોકરાઓ આયનીકરણ કરો તો તમને એમાંથી H+ અને HCO3 માઇનસ મળી રહેશે. તો હવે તો કે હવાની અંદર ઓક્સિજન તો હતો જ, પણ વાતાવરણની અંદર રહેલા કાર્બોનિક એસિડે શું કર્યું? આપણને H+ નું દાન કર્યું. તો હવે H+ મળી ગયા, ઓક્સિજને મળી ગયો, એટલે કેથોડ તરીકે વર્તશે અને એમાંથી વિદ્યુત રાસાયણિક કોષ બનાવી દેશે. તો હવે આપણે એના એનોડ અને કેથોડના સમીકરણ લખશું. રેડી? ચાલો જો છોકરાઓ, આ આપણે વાત કરી છે એનોડ અને કેથોડને બનાવી દેવાની. હવે એ જે આપણે એનોડ અને કેથોડ બનાવી તો દીધા, હવે એના સમીકરણને સમજીએ. અહીંયા આપણે છોકરાઓ 3 સરસ મજાના સમીકરણ શીખવાના છે અને એનો પોટેન્શિયલ ગોતતા શીખવું છે. શું ગોતતા શીખવું છે? પોટેન્શિયલ ગોતતા. ચલો પેલું એનોડ પરનું સમીકરણ. એનોડ પરનું સમીકરણ. હવે આપણે એક વસ્તુ પાછી યાદ રાખશું કે જ્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ ને, તો અહીંયા આપણે લખ્યું હતું કે આ કાટ લાગવાની પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે? વિદ્યુત રાસાયણિક કોષનું ઉદાહરણ છે. આમાં વિદ્યુત રાસાયણિક કોષ બને છોકરાઓ. તો હવે આ જો હાલો એનોડ ઉપરનું સમીકરણ કઈ રીતના હશે? તો કે જો એનોડ ઉપરનું સમીકરણ એકદમ સિમ્પલ, કે આપણી પાસે જે Fe છે એનું કાર્ય શું છે? તો કે જો Fe+2 બનશે અને અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. પણ જ્યારે હું વિદ્યુત રાસાયણિક કોષની વાત કરું છું, અહીંયા આપણે બનાવી નાખ્યો, તો હવે આપણે અહીંયા ઇલેક્ટ્રોનનું સંતુલન કરવું પડશે. એટલે તો કે પહેલાં આપણે કેથોડ ઉપરનું સમીકરણ લખીએ, પછી હું ઇલેક્ટ્રોનનું સંતુલન તમને સમજાવું. ચાલો તો કેથોડનું સમીકરણ આપણે દર્શાવીએ. જો આવી રીતે. તો કેથોડ ઉપરની વાત કરીએ છોકરો, તો આપણને ખબર છે ઓક્સિજન વાયુ 4 ઇલેક્ટ્રોન સ્વીકારશે. કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે? 4. અને આ કોની હાજરીમાં થતી હતી? તો કે ભાઈ H+ ની હાજરીમાં થતી પ્રક્રિયા હતી. જો ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન સ્વીકારે, 4 H+ આપણને ક્યાંથી મળશે છોકરાઓ? તો કે જો અહીંથી મળશે, સામેથી. રેડી? ચાલો
હવે અહીંયા શું થયું તો કે વીજભારનું તો સંતુલન થઈ ગયું સરસ રીતે, બે અણુ આપણને પાણીના મળી ગયા. પ્રક્રિયા કઈ થઈ ગઈ છોકરાઓ? રિડક્શન. પણ હવે આનું સંતુલન કરવા માટે થઈને આપણે આ ઇલેક્ટ્રોન જે છે એને સરખાવવા પડશે. જો એટલે અહીંયા આપણે લઈશું બે અણુ Fe+2 અને 4 અણુ છે એ ઇલેક્ટ્રોનના લખશું. એટલે હવે મને કુલ પ્રક્રિયા સમીકરણ શું મળશે એ તમે મને કહો. ચાલો, તો આ છોકરાઓ આપણે વાત કરી છે વિદ્યુત રાસાયણિક કોષ વિશે. આમાં 4 ઇલેક્ટ્રોન અહીંથી અને 4 ઇલેક્ટ્રોન અહીંથી કેવા થઈ જશે છોકરાઓ? કેન્સલ. રેડી? ચાલો, હવે મને જરાક પોટેન્શિયલ લખાવો ને. અહીંની જો હું વાત કરું છોકરાઓ તો અહીંયા Feનું ઓક્સિડેશન થયું એટલે મને જે મળશે એને કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ. છોકરાઓ ઓક્સિડેશન પોટેન્શિયલને દર્શાવાય કેમ? Fe/Fe+2 એનો જવાબ આવશે 0.44 વોલ્ટ. પણ આપણે કોને ઓળખીએ છીએ? રિડક્શન પોટેન્શિયલને. હવે હું આનું રૂપાંતરણ શેમાં કરી નાખીશ તો કે ભાઈ હું આનું રૂપાંતરણ રિડક્શનમાં કરી નાખીશ. જો એટલે Fe+2/Feની વાત કરીએ તો અહીંયા જવાબ આવશે -0.44 વોલ્ટ. આ આપણને મળી ગયું રિડક્શન પોટેન્શિયલ. અહીંયા છોકરાઓ જોવા જઈએ તો ઓક્સિજન 0 માંથી -2 બન્યો તો ઓક્સિજનનું તો રિડક્શન જ થયું. તો અહીંયા છોકરાઓ રિડક્શન પોટેન્શિયલનો જવાબ આવશે 1.23 વોલ્ટ. છોકરાઓ તમે બે કિંમતની કમ્પેરિઝન કરી એટલે તમને ખબર પડી કે આ મૂલ્ય ઓછું છે એટલે આ શેના તરીકે વર્તવાનું હોય? એનોડના પોટેન્શિયલ તરીકે. કારણ કે આપણને મળે છે ક્યાં? એનોડ ઉપર. આનું મૂલ્ય પોટેન્શિયલમાં વધારે છે એટલે આ વર્તે શેના તરીકે? તો કે આ આપણને કેથોડ તરીકે વર્તે. જો શેના તરીકે વર્તે છોકરાઓ? કેથોડ. તો હવે કુલ પ્રક્રિયા સમીકરણ લખાવો ને જરાક સરવાળો કરીને. 2Fe+O2+4H+ gives. ચલો ભાઈ આ બાજુએ શું મળી ગયું તો કે આ બાજુએ મળી ગયું 2Fe+2+2H2O. હવે અહીંયા આપણે E0 સેલ નક્કી કરીએ. આમનો છોકરાઓ આમનો E0 સેલ કેટલો આવ્યો તો કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ. ચલો ભાઈ કેથોડની કિંમત છે 1.23 માઇનસ 0.44. એટલે હવે હું જો આમનો સરવાળો કરવા જાઉં તો અહીંયા મને મળશે +1.67 વોલ્ટ. જોઈ અહીંયા જરાક નોટિસ કરો છોકરાઓ, અહીંયા કાટ લાગવાની શરૂઆત થઈ તો કે ના? અહીંયા હજુ આપણે આ વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો. હવે આ વિદ્યુત રાસાયણિક કોષ ધીમે ધીમે જ્યારે વાતાવરણમાં પડ્યો રહેશે ને પછી કાટ લાગવાની શરૂઆત થશે. ઉદાહરણ તરીકે તમે લોખંડના સળિયા લાવો અને આજે વરસાદ પડ્યો તો કાલ સીધો કાટ નથી લાગી જવાનો. એ જ્યારે ભેજવાળા વાતાવરણમાં આવશે અને હવે એ કન્ટિન્યુ વાતાવરણના સંપર્કમાં રહેશે, ઓક્સિજન મેળવ્યા રાખશે, પછી એમાં કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થશે. આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં આને શીખવાડશું કે આ પ્રક્રિયા જે છે એ ધીમી પ્રક્રિયા છે. જ્યારે તમે લોખંડ ઉપર કાટ લગાડો છો તે પ્રક્રિયા કેવી છે છોકરાઓ? ધીમી પ્રક્રિયા છે. તમે લોખંડ લાવ્યા, વરસાદ પડ્યો ને કાલ સવારે કાટ, એવું નથી હોતું. આને થોડોક એવો સમય લાગશે પણ પડ્યું હળે રાખશે. આપણે ધાબાની અંદર જો લીકેજ થતું હોય તો એમાં ધાબાનું પાણી ઉતરે તો અમુક સમય પછી આપણને અંદરના સળિયા ખવાઈ ગયેલા જોવા મળે. એનું કારણ આ. તો હવે અહીંયા આપણે શું લખવાનું રહ્યું? અહીંયા લખવાનું છે વાતાવરણીય ઓક્સિડેશન. જો ભાઈબંધ, અહીંયા વાતાવરણીય ઓક્સિડેશન એટલે કન્ટિન્યુ ચાલતી પ્રક્રિયા. તમને અહીંયા નિપજ તરીકે શું મળ્યું હતું એ અહીંથી ચાલુ કરો. ચાલો ભાઈ, મને નિપજ તરીકે મળ્યું 2Fe+2 વત્તા 2 અણુ H2O અને વત્તા હવે એ
હવાના ઓક્સિજનનો રોજે રોજ ઉપયોગ કરશે. ક્યારે ઉપયોગ કરશે? રોજે રોજ. એટલે Fe+2 ફેરસ આયન કહેવાય, એનું રૂપાંતરણ થઈ જાય છે Fe2O3 માં. હવે આ કન્ટિન્યુ ચાલતી પ્રક્રિયા છે, એટલે અહીંયા છોકરાઓ આપણે 2H2O દર્શાવ્યા. પણ જો હું આને ક્રમશઃ પ્રક્રિયા દર્શાવું તો આને હું દર્શાવીશ Fe2O3 ઇન્ટુ XH2O તરીકે. શેના તરીકે છોકરાઓ? Fe2O3 ઇન્ટુ XH2O તરીકે. કારણ હવે એને જ્યાં સુધી વાતાવરણમાંથી હવા અને ભેજ મળે જ રાખશે કે નહીં, એટલે કાટ બનીને જ રાખશે. આજે મેં સૂત્ર લખ્યું છે, આ સૂત્રને બોલવામાં આવે છે છોકરાઓ કાટનું સૂત્ર. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને બોલવામાં આવશે કાટનું સૂત્ર. જો મસ્તીના સમીકરણ આપણી પાસે આટલા બધા બની ગયા. હવે આ કાટ નો લાગે એટલા માટે એને અટકાવવાના ઉપાયની વાત કરવી પડશે. કાટ ન લાગે એટલે એને અટકાવવાના ઉપાયો. કાટ ન લાગે તેના માટેના ઉપાયો. ચાલો ભાઈ, એક આપણે કામચલાઉ ઉપાયની વાત કરીએ. આપણે ઘરે કોઈ પણ લોખંડની વસ્તુ બનાવીએ છીએ, બાર પતરા નાખીએ છીએ, ડેલા બનાવીએ છીએ, એના ઉપર તરત કલર કરી દઈએ છીએ. એટલે પહેલો ઉપાય શું છે છોકરાઓ? રંગ લગાવવો. પણ જ્યારે છોકરાઓ આ રંગની આપણે વાત કરીએ અને રંગ ઉખડતો જાય પછી ધીરે ધીરે ત્યાંથી કાટ લાગવાની શરૂઆત થાય. એટલે પેલું હશે છોકરાઓ રંગ લગાવવો. હવે આના કરતાં થોડુંક જીવનમાં આગળ વધવું હોય તો સપાટી પર કેમિકલ લગાવવું. અને એ કેમિકલનું નામ છે બિસફિનોલ. શું નામ છે છોકરાઓ? બિસફિનોલ તરીકે આપણે આને ઓળખાવી શકાય. આ કેમિકલનું નામ શું છે છોકરાઓ? બિસફિનોલ. તો હવે તમે જોજો, જ્યારે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટવાળા માણસો હોય ને, એને છોકરાઓ 20 માળ કરવાના હોય, બરોબર છે? તો લોખંડના ભાવ રોજે રોજ બદલાતા હોય. એટલે એ કંઈ જેને જરૂર પડે એમ એટલા ટન લોખંડ ન લાવે. એ શું કરે? એક હામટા લોખંડની ખરીદી કરે. એટલા માટે જ્યારે એક હામટું લોખંડ ખરીદતા હોય કે નહીં છોકરાઓ, એટલે હવે એ લોખંડના સળિયા ઉપર કેમિકલના લેયર લગાવેલા જોવા મળશે. તમને લોખંડના સળિયા જે છે એ સાદા નહીં જોવા મળે, લીલા કલરના જોવા મળશે. કેવા જોવા મળશે? લીલા. તો એ લીલા કલર ઉપર શું થયું હોય છોકરાઓ? એ એમને આવું કેમિકલ લગાવી દીધું હોય, જેથી 6 મહિના 12 મહિના લોખંડ પડ્યું રહે તો પડ્યું કટાઈ ન જાય. રેડી? એટલે બીજો ઉપાય કયો છે છોકરાઓ? તો કે બીજો ઉપાય આ છે, કેમિકલ બિસફિનોલ લગાવી દેવું. ત્રીજો ઉપાય કયો છોકરાઓ? તો કે ત્રીજો ઉપાય છે છોકરાઓ ગેલ્વેનાઇઝિંગ કરવું. બોલો છોકરાઓ, ગેલ્વેનાઇઝિંગનો મતલબ શું થાય? તો ગેલ્વેનાઇઝિંગનો મતલબ એવો થાય, લોખંડની સપાટી પર કઈ ધાતુનું પડ લગાવવું? ઝિંક ધાતુનું પડ લગાવવું. ઘઉંની પેટી હોય, સોલારના હળિયા હોય, બરાબર છે? સોલારમાં જે પાઇપ આપતા હોય ને બધા ગેલ્વેનાઇઝ કરેલા હોય. શું કામ? એને રહેવાનું જ એવી જગ્યાએ છે જ્યાં એને કાટ ન લાગે. ઘઉંની પેટીની અંદર કાટ લાગે નહીં. એટલે ગેલ્વેનાઇઝિંગ કરવાનો મતલબ થાય લોખંડની સપાટી ઉપર શું કરવાનું છે છોકરાઓ? ઝિંક ધાતુનું પડ લગાડવું. શું કામ ઝિંક ધાતુનું પડ લગાવ્યું? તો આપણે કારણ આપવું પડશે કે ઝીંકની જો તમે વાત કરો તો ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? તો કે ભાઈ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 અને લોખંડનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? -0.44 વોલ્ટ. તો આનો સીધો મતલબ એવો થયો કે હવે લોખંડ હંમેશા શેના તરીકે વર્તે? કેથોડ તરીકે. અને ઝીંક હંમેશા શેના તરીકે વર્તે? એનોડ તરીકે. શેના તરીકે વર્તે? એનોડ. તો
હવે આપણે લોખંડને કાટ લાગતું અટકાવવું હોય તો કેથોડ સાથે જોડી દેવાનું. એક આપણે એવો MCQ જોયો હતો, લોખંડને ક્યાં જોડી દેવાનું? કેથોડ સાથે. એટલે એના ઉપર કોઈ દી કાટ જ લાગે નહીં. કાટ લાગે કોનો છોકરાઓ? ઝીંક ધાતુનો. તો આ વસ્તુનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે મોટા મોટા જે સ્ટીમર હોય ને છોકરાઓ, જોયા છે ને ટાઇટેનિક, તો એ જે ટાઇટેનિક જેવા મોટા મોટા જે જહાજો હોય ને છોકરાઓ, એનું તળિયું શેનું હોય છોકરાઓ? તો કે તળિયું તો લોખંડનું જ હોય, પણ એમાં અમુક અમુક અંતરે આ મેગ્નેશિયમ અને ઝીંક ધાતુના ચોસલા લગાવવામાં આવે. આ કોણ હોય છોકરાઓ? તો કે આ બધા હોય મેગ્નેશિયમ અથવા ઝીંકના ચોસલા. આનાથી શું થાય છોકરાઓ? આ ચોસલા લગાવવાથી. તો કે જો આપણે આની વાત કરીએ ને તો મેગ્નેશિયમ અથવા ઝીંક છે એમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કેવા છે? લોખંડ કરતાં ઓછા. એટલે એને આ સ્ટીમર છે એને રહેવાનું છે ક્યાં ભાઈબંધ? આ સ્ટીમર છે એ હવામાં તો રહેવાનું નથી ને. શેમાં રહેશે? ક્ષારવાળા પાણીમાં. તો ક્ષારવાળા પાણીની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો એના કારણે શું થશે? આના ઉપર તો કાટ જલ્દી લાગે, પણ ખરેખર વિચારવા જઈએ તો કાટ લાગશે કોનો? મેગ્નેશિયમ અને ઝીંકનો. લોખંડની સપાટીને કાંઈ થવાનું નથી, કેમ કે લોખંડની સપાટી શેના તરીકે વર્તવાની છે? કેથોડ તરીકે. આખે આખું તળિયું ખરાબ થતું નથી. અમુક અમુક વર્ષોએ ખરાબ શું થયું હોય છે? આ નીચે લગાવેલા ચોસલા ખરાબ થયા હોય છે. તો બદલી કોને નખાય? ચોસલાને બદલવા સહેલા પડે. આખે આખું તળિયું બદલવું એની કરતાં આ ચોસલાને બદલવા સહેલા પડે. એટલે લોખંડનું રક્ષણ કરવા જતાં આ ચોસલા ખવાઈ જશે. એટલે આ બે ધાતુ જે રહી ને છોકરાઓ, એ બે ધાતુને બોલવામાં આવે છે બલિદાન આપનાર ધાતુ. બરાબર છે? આ કોણ છે છોકરાઓ? બલિદાન આપનાર ધાતુ તરીકે વર્તે. અને આમને જ શું કામ પસંદ કરવામાં આવે છે? આમના છોકરાઓ રિડક્શન પોટેન્શિયલ લોખંડ કરતાં કેવા હશે છોકરાઓ? વધારે ઋણ. જેમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય લોખંડ કરતાં વધારે ઋણ હોય એને જ આપણે લઈ શકાય. રેડી? ચાલો લખી નાખો આટલું.